છું પ્રકૃતિ. શું તમને ખબર છે એલપીજી ના બાટલામાં અંદર ગેસ નહીં પણ પ્રવાહી હોય છે. એલપીજી કોઈ ફેક્ટરીમાં નથી બનતો. જમીનમાંથી નીકળતા ક્રૂડ ઓઇલને ગરમ કરતા સૌથી પહેલા તે છૂટો પડે છે. આ ગેસને મશીનથી એટલો જોરથી દબાવવામાં આવે છે કે તે પ્રવાહી બની જાય. એટલે જ બાટલો હલાવતા અવાજ આવે. બાટલાની અંદરનું માત્ર એક ટીપું પ્રવાહી બહાર હવામાં આવતા જ 250 ગણો મોટો ગેસ બની જાય છે. એલપીજી હવાની સરખામણીમાં ભારે હોય છે. લીક થાય તો તે ઉડવાને બદલે રસોડાના તળિયે જમા થઈ જાય છે. આ ગેસની કોઈ વાસ નથી હોતી. લીકેજની ખબર પડે તે માટે તેમાં ઇથાઇલ મર્કેપ્ટન નામનો ગેસ થોડો ઉમેરાય છે. લગ્ન પ્રસંગે ગેસ બહાર નીકળતા આજુબાજુની ગરમી ખેંચી લે અને બાટલો ઠંડો પડી જાય છે અને બાટલા પર પાણીના ટીપા જામી જાય છે. મમ્મીને કહેજો કે ગેસની જ્યોત હંમેશા ભૂરી હોવી જોઈએ. જો પીળી સળગે તો ગેસ વેડફાય છે અને બર્નર સાફ કરવું પડશે. તો હવે તમે કહો, ગેસ લીક થાય તો તે રસોડામાં છત તરફ જશે કે જમીન પર નીચે બેસશે? સાચો જવાબ કોમેન્ટ કરો અને રોજિંદા જીવનના આવા વિજ્ઞાન માટે વિશાલ વિજ્ઞાનને ફોલો કરો. આવજો.